નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂવિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય હિન્દી, પાઠ 2 कच्छ के शेर। तो कच्छ के शेर या यात्रावृत्त है। तो तेमा कच्छ के शेर એટલે કે પાઠ, તો પાઠને છે વિદ્યાર્થી મિત્રો ગદ્ય કહેવામાં આવે છે અને કાવ્ય હોય તો પદ્ય કહેવામાં આવે છે. તો આ પાઠના લેખક છે કચ્છ કે શેર કા હરેશ ધોળકિયા, એટલે કે હરેશ ધોળકિયા. તો વિષય પ્રવેશ એટલે કે પાઠનો પરિચય. कच्छ निवासी हरेश धोलकिया अध्यापक थे. शिक्षक तत्व आपकी पहचान बन गई है. पूर्व राष्ट्रपति श्री एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगनपंख शीर्षक से किया है. शीर्षक એટલે કે ટાઇટલ, તો તેનું ટાઇટલ શું છે? તો કે અગનપંખ, કે જેનું અનુવાદ કેને કર્યું છે? તો કે એપીજે અબ્દુલ કલામ છે. તે વધારે એવા રાષ્ટ્રપતિ છે મહાન. તો વિંગ્સ ઓફ फायर शिक्षण कार्य के आपके अनुभव, संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारित्व आपके लेखन के क्षेत्र है. कच्छ मित्र में आप सुरखा स्तंभ अंतर्गत लिखते हैं. आपका सर्जन कार्य अंगदनो पग 400% आनंद तथा शिक्षण संबंधी गुजराती साहित्य लोकप्रिय है. प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है, जिसमें कच्छ एवं इर्द गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है. इस इकाई में अपनी स्वीकृति, अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है. यह आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है. કે આપણે જે પાઠનો પરિચય એટલે કે વિષય પ્રવેશનો જોયું, તો એમાં વિદ્યાર્થી મિત્રો તમે કચ્છ કે શેર, કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રવાસમાં અથવા પરિવાર સાથે કચ્છમાં ગયા હશો, તો ત્યાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે કે જે આપને આનંદ, કુદરતી પ્રાકૃતિક સુંદરતા, સૌંદર્ય દર્શનીય, કે જે આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ અને આનંદ માણી શકીએ છીએ. कच्छ गुजरात राज्य का एक जिला है. भारत की प्राचीन मोहेंजोदड़ो संस्कृति के अवशेष यहाँ पाए जाते हैं. यहाँ के ऐतिहासिक, सांस्कृतिक तथा धार्मिक स्थानों का महत्व आज भी कायम है. भुज कच्छ का मुख्य नगर है. इस पाठ में कच्छ प्रदेश के बारे में बहुत सी जानकारी बड़े ही रोचक ढंग से दी गई है. तो तेमा सौप्रथम આપણે શબ્દાર્થ જોઈએ કે અનૂઠા અથવા વિશિષ્ટ, રેગિસ્તાન તો મરુભૂમિ, જીર્ણોદ્ધાર તો પુનઃનિર્માણ, મજાર તો દરગાહ, गुरुद्वारा तो सिखों का धार्मिक स्थल, भूचार तो भूकंप, કે અવારનવાર કચ્છ છે તો તેમાં ત્યાંનો ભચાઉ છે તે કેન્દ્ર બિંદુ છે, કે ત્યાં ભૂકંપના જે ધરતીકંપ થાય છે એ આંચકા સૌથી વધારે કચ્છમાં આવે છે. તો આપણે પણ તેનો અનુભવ ધરતીકંપનો આંચકાનો કર્યો હશે.
કે પાઠ કા સાર એટલે કે પાઠનો સૌપ્રથમ આપણે સારાંશ જોઈએ. તો યાત્રાવૃત્ત એટલે કે તેમાં આપણે 2 ચિત્ર આપેલા છે. પહેલું ચિત્ર છે તેમાં પક્ષીઓ છે એટલે કે સુરખાબ. બીજું ચિત્ર આપેલું છે કચ્છમાં એટલે કે ઊંટ છે તેની ઉપર સવારી કચ્છી લોકો છે ત્યાં વસવાટ કરતા હોય છે તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. तो अनूठा रेगिस्तान. कच्छ में 2 रेगिस्तान है, छोटा रेगिस्तान और बड़ा रेगिस्तान. इनमें रेत नहीं पाई जाती है, इसलिए ये अपनी तरह के अनूठे रेगिस्तान है. કે કચ્છમાં 2 રણ છે, નાનું રણ અને મોટું રણ. આ બંને અનોખા રણ છે કારણ કે અહીં રેતી નથી. સામખિયાળી. તો કચ્છની બાજુમાં સામખિયાળી છે એ એક ત્યાં બાજુમાં આવેલું છે. इसे कच्छ का प्रवेशद्वार कहा जा सकता है. इसके उत्तर में रापर और धोलावीरा नगर है. धोलावीरा में मोहनजोदड़ो संस्कृति के अवशेष पाए जाते हैं. આને કચ્છનું પ્રવેશદ્વાર કહી શકાય. એની ઉત્તરે રાપર અને ધોળાવીરા નગર છે. ધોળાવીરામાં મોહનજોદડો સંસ્કૃતિના અવશેષો મળી આવે છે. सामखियाली से पश्चिम की ओर इस दिशा में भचाऊ, गांधीधाम, आदिपुर, गोपालपुरी जैसी औद्योगिक नगर है. आदिपुर में गांधी स्मृति केंद्र है. इसके पास ही कंडला बंदर दरगाह है. કે આ દિશામાં ભચાઉ, ગાંધીધામ, આદિપુર, ગોપાલપુરી જેવા ઔદ્યોગિક નગરો છે. આદિપુરમાં ગાંધી સ્મૃતિનું કેન્દ્ર છે. એની પાસે જ કંડલા બંદર છે. भद्रेश्वर, मुंद्रा, मांडवी. कंडला के दक्षिण में जैनों का प्राचीन यात्राधाम भद्रेश्वर है. मुंद्रा का विकास एक बंदरगाह के रूप में हुआ है. मांडवी बहुत सुंदर बंदरगाह और प्राचीन नगर है. यहाँ कई स्थान दर्शनीय है. तो भद्रेश्वर, मुंद्रा અને માંડવી કે જે કચ્છ જિલ્લામાં આવેલું છે તો ત્યાંના આ પ્રાચીન યાત્રાધામો છે કે કંડલાથી દક્ષિણે જૈનનું પ્રાચીન યાત્રાધામ ભદ્રેશ્વર આવેલું છે. મુંદ્રાનો વિકાસ એક ઉદ્યોગ તરીકે એટલે કે એક બંદર રૂપે થયેલો છે. માંડવી ખૂબ સુંદર બંદર અને પ્રાચીન નગર છે. અહીં અનેક દર્શનીય સ્થાનો આવેલા છે. नलिया प्रसिद्ध शहर है. यहाँ हवाई सेना का मुख्य अड्डा है. अड्डा એટલે કે મથક કે નલિયા પ્રસિદ્ધ શહેર છે. અહીં વાયુસેનાનું મુખ્ય મથક છે. नारायण सरोवर यह अति प्राचीन और पौराणिक स्थान है. कोटेश्वर यहाँ का दर्शनीय मंदिर है. यह सूर्योदय और सूर्यास्त के दृश्य बड़े आकर्षक होते हैं. કે આ અતિ પ્રાચીન અને પૌરાણિક સ્થાન છે. કોટેશ્વર અહીંના દર્શનીય મંદિર છે. અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્તના दृश्य खूब मनोहर હોય છે. लखपत इस प्राचीन स्थल में किसी समय गुरु नानक पधारे थे. यह भूमि उनकी चरण रज से पावन हुई है. यह एक गुरुद्वारा है. કે લખપત આ અત્યંત પ્રાચીન સ્થળે એક સમયે ગુરુ નાનક પધાર્યા હતા. તેમની ચરણરજથી પાવન આ ભૂમિમાં એક ગુરુદ્વારા છે. हाजीपुर यह स्थान मुसलमानों का श्रद्धा केंद्र है. पास ही नखत्राना अपने प्राकृतिक दृश्यों के लिए प्रसिद्ध है. કે હાજીપુરનું નામ તો વિદ્યાર્થી મિત્રો તમે સાંભળેલું હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જોયું પણ હશે કે નિહાળેલું હશે કે આ સ્થાન છે એ મુસલમાનોનું શ્રદ્ધા કેન્દ્ર છે. નજીકમાં જ નખત્રાણા છે જે પોતાના પ્રાકૃતિક દ્રશ્યો માટે પ્રસિદ્ધ છે. નખત્રાણા જે છે તેનું સ્થાન ફરવાલાયક તો તે પ્રાકૃતિક દ્રશ્યો માટે અનેરું છે અને પ્રસિદ્ધ છે. भुज यह कच्छ का मुख्य केंद्र है. यहाँ आईना महल, प्राग महल, टावर, स्वामीनारायण मंदिर, हिल गार्डन आदि कई दर्शनीय
स्थल है। यहाँ का हमीरसर तालाब प्रसिद्ध है। यहाँ विश्वविद्यालय भी है। કે ભુજ આ કચ્છનું મુખ્ય કેન્દ્ર છે। અહીં આઈના મહલ, પ્રાગ મહલ, ટાવર, સ્વામિનારાયણ મંદિર, હિલ ગાર્ડન વગેરે અનેક દર્શનીય સ્થળો છે। અહીંનું હમીરસર પ્રસિદ્ધ છે। કે કચ્છમાં કયું તળાવ આવેલું છે તો હમીરસર। અહીં વિશ્વવિદ્યાલય પણ છે। ભુજ के काला डूंगर तो काला पहाड़, इस पहाड़ पर प्रति वर्ष रण उत्सव का आयोजन होता है। कालो डूंगर आ पहाड़ पर दर वर्षे रण उत्सवનું આયોજન થાય છે કે જ્યારે ડિસેમ્બર મહિનો અત્યારે આપણે ચાલે છે તો કચ્છ જિલ્લામાં કે જે કાળો ડુંગર છે ત્યાં રણ ઉત્સવનું 3 દિવસનું આયોજન થાય છે કે જેને રણ ઉત્સવ એટલે કે જે માંડવી બીચ છે તેના ઉપર દરિયો છે અને એ દરિયાની રણ છે બાજુમાં અને રણ છે જે કાળો ડુંગર કહીએ છીએ એના ઉપર આખી મીઠાથી સફેદ ચાદર પાથરેલી હોય તેવું ત્યાંનું વાતાવરણ હોય છે। તો આ પહાડ પર દર વર્ષે રણ ઉત્સવનું આયોજન થાય છે। જેसल तोरल की समाधि अंजार में जेसल तोरल की स्मृति में बना मंदिर दर्शनीय है। કે અંજારમાં જેસલ તોરલની સ્મૃતિમાં બનેલું મંદિર પણ દર્શનીય છે। सूरजबारी यह कच्छ यात्रा की समाप्ति होती है। કે सूरजबारी છે એ અહીંથી કચ્છ યાત્રા સમાપ્ત થાય છે। તો આપણે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો જે સારાંશ જોયો કે यात्रा वृत्त तेमा विशाल भारत में अनेक दर्शनीय प्रांत है। सबका अपना महत्व एवं सौंदर्य है। गुजरात उनमें से एक अनूठा राज्य है એટલે કે अनोखो गुजरात राज्य છે। गुजरात का एक विशिष्ट जिला है कच्छ। કે ગુજરાતનો એક વિશિષ્ટ જિલ્લો કયો છે તો કે કચ્છ છે। जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है। કે ગુજરાતનું અત્યંત રમણીય આ विस्तार છે प्रदेश છે। यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है। કે મુસાફરો કે ફરવાલાયક સ્થળ માટે કચ્છ છે એ આકર્ષણ કેન્દ્ર છે। इसका पौराणिक महत्व भी कम नहीं है। કે તેમનું પૌરાણિક महत्व कम નથી। अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इस म्यूजियम संग्रहालय कह सकते हैं। કે અનેક દર્શનીય સ્થાનો માટે વૈવિધ્યસભર આ એક મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય છે તે છે। कि कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के 2 भाग देखने को मिलते हैं। एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान। इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता। रेत कहीं नगर नहीं आती એટલે કે આ નગરો છે તેમાં રેતી નથી। अंतः यह अनूठा रेगिस्तान है। કે આ रेगिस्तान છે તે अनोखું છે। सामख्याली को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं। कच्छ की यात्रा यहीं से आरंभ होती है। यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है। रापर से धोलावीरा पहुँचते हैं हमारी प्राचीन संस्कृति मोहेंजोदड़ो का स्मरण हो जाता है। यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है। इस प्राचीन नगरी के दर्शन से यह चकित रह जाते हैं। हम प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं। કે વિદ્યાર્થી ચિત્ર જે તમને જોવા મળે છે તેમાં 5000 વર્ષ પહેલાંનું આ અવશેષ મળી આવ્યું છે જે પ્રાચીન નગર છે કે જે રાપર શહેર છે ત્યાંનું ધોલાવીરા અને ત્યાં મોહેંજો-દડો છે તેમના સ્મરણ એટલે કે યાદ માટે જે પ્રાચીન સંસ્કૃતિ છે તેને ત્યાંથી મળી આવ્યું છે। એટલે કે સામખિયાળી જે કચ્છનો પ્રવેશ દ્વાર કહીએ છીએ તે કચ્છની આ યાત્રાનો આરંભ છે। કે ઉત્તર દિશામાં આ યાત્રાનો પ્રારંભ થાય છે અને મોહેંજો-દડાના સ્મરણથી આ એક
अवशेषों थी प्राचीन नगरी के दर्शन से चकित रह जाते हैं कि प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं। सामखियाली से पश्चिम की यात्रा करते भचाऊ नगर जाता है, जो बड़ा गांव है जैसे नगर। वहाँ से गांधीधाम औद्योगिक कारखानों का शहर है। यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है। गांधीधाम, आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुए दिखाई देते हैं। आदिपुर में गांधी स्मृति तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है। बंदरगाह એટલે મોટું બંદર। कंडला का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है कि जे बाजू में आपने चित्र જોવા મળે છે તે सामखियाली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है, जो बड़ा गांव है कि તે વધારે મોટું નગર છે। वहाँ से गांधीधाम औद्योगिक कारखानो એટલે કે औद्योगिक कारखानाओं છે તેવું આ ગાંધીધામ નું શહેર છે। यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है કે પાકિસ્તાનથી સિંધી પ્રજા છે એ લોકો અહીંયા આવીને સ્થાયી એટલે કે સ્થળાંતર થઈને રહે છે। गांधीधाम, आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुई दिखाई देते हैं कि गांधीधाम, आदिपुर और गोपालपुरी उद्योगों के कारण विकसित એટલે કે વિકાસ થઈ જોવા મળે છે। आदिपुर गांधी स्मृति तथा पासी कंडला बंदरगाह का बड़ा महत्व है कि आदिपुर છે એમની ગાંધી સ્મૃતિ અને પાસી કંડલા એટલે કે પાસે કંડલા બંદર છે મોટું મહત્વનું કેન્દ્ર છે। કંડલા का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है कि કંડલાનો જે વિકાસ થઈ રહ્યો છે એ અહીં રહેલી પ્રજા માટે મહત્વપૂર્ણ છે। कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है। संगे मठ से बना 2005 वर्ष पुराना जिनालय भूकंप के खंडित हुआ। उसके पुनर्निर्माण का कार्य जोरों से चल रहा है। इससे आधुनिकता का स्पर्श मिला है। मुंद्रा शहर तहसील मुख्यालय भी है। यह अनेक उद्योगों के कारण विकास की दिशा खुलती है। समुद्र के किनारे बंदरगाह विकसित हुआ है। यह कुछ प्राचीन इमारत है। समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम मानवी पहुँचे। मानवी अति सुंदर बंदरगाह है, बड़ा प्राचीन नगर है कि સૌથી મોટું प्राचीन नगर છે। यह शहर राजा के महल, पवन चक्कियों तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है कि आ शहर राजाना महलों, पवन चक्कियों तथा समुद्र तटना कारणे સૌથી વધારે દર્શનીય બન્યું છે। यह VITI ग्रामीण संस्था है। 72 जिनालय है। पासी बिदड़ा गांव में अंतर्राष्ट्रीय अस्पताल है। मानवी से आगे चलते डुमरा, कोठीरा, सुधरी और चोखो महत्वपूर्ण गांव है। जैनों का प्राधान्य यह नजर आता है। नलिया शहर तहसील का केंद्र है कि यह वायुसेना का मुख्य अड्डा है। अड्डा એટલે કે મથક कि आ वायुसेनाનું मुख्य मथक છે। नलिया से 1 घंटे की यात्रा करने के बाद नारायण सरोवर अति प्राचीन पौराणिक धार्मिक स्थान आता है। इस स्थानों को रामायण काल का माना जाता है। वहाँ कोटेश्वर नामक दर्शनीय मंदिर है जहाँ से रावण गुजरा था। यह पूरे भारत का प्राचीन स्थान माना जाता है। सूर्योदय और सूर्यास्त दर्शन यहाँ का बड़ा आकर्षण है कि नलिया से 1 घंटे की यात्रा એટલે કે નળિયા શહેરથી 1 કલાકની યાત્રા કરીને ત્યાર પછી નારાયણ સરોવર અતિ પ્રાચીન પૌરાણિક ધાર્મિક સ્થાન આવે છે। આ સ્થાન રામાયણ કાળમાં મનાવવામાં જોવા મળે છે। વહા કોટેશ્વર, ત્યાં કોટેશ્વર નામનું દર્શનીય મંદિર છે જ્યાં છે કે જ્યાં રાવણ ગુજરા था કે જ્યાં રાવણ છે એનું મૃત્યુ થયું હતું अथवा रावण से पराजय थयो હતો। यह पूरे भारत का प्राचीन स्थान माना जाता है
कि आ भारतનું प्राचीन स्थान छे मानवामां आवे छे। सूर्योदय और सूर्यास्त दर्शन यहाँ का बड़ा आकर्षण है कि सूर्योदय એટલે કે સવારમાં સૂર્યોદય થાય છે ત્યારે અને સૂર્યાસ્ત સાંજે જ્યારે થાય છે ત્યારે આ દર્શન કરવા માટેનું મોટું આકર્ષણ केंद्र છે। नारायण सरोवर से आगे की यात्रा में लखपत आता है जो अति प्राचीन स्थल है। गुरु नानक की चरण रज से पावन इस भूमि पर गुरुद्वारा है। एक समय का समृद्ध शहर आज जीर्ण अवस्था में होते हुए भी दर्शनीय है। यहाँ एक किला है, उसके बगल में पानद्रो खनिज संपत्ति के लिए प्रसिद्ध है कि पानद्रो छे ई एक खनिज छे कि जे संपत्ति जे खनिज मळे छे ते लखपत એટલે કે અતિ પ્રાચીન સ્થળ છે ત્યાંથી आपने મળી આવે છે કે साथ ही विद्युत निर्माण का यह केंद्र है कि विद्युत निर्माण એટલે કે જે વિદ્યુત ઉર્જા થાય છે એ પણ આ એક કેન્દ્ર આવેલું છે। लखपत से मध्य कच्छ की और बढ़ने पर हाजीपीर मुसलमानों के लिए श्रद्धा का केंद्र आता है। लखपत थी मध्य कच्छ में आगळ वधीने हाजीपीर मुसलमानों जे श्रद्धानु एक केंद्र आवेलू छे। यह पीर का मजार है कि अहीं पीरनु ते मस्जिद छे। रेगिस्तान की झांकी यहाँ से होती है कि रेगिस्तानी झांकी એટલે કે નજારો અહીં જોવા મળે છે। रास्ते में माता का मठ नामक धार्मिक स्थानों है कि जे नवरात्रि में माताना मठे धार्मिक स्थाने આપણે मंदिरे दर्शन माटे जईए छीए। जहाँ नवरात्रि का पर्व पर लोग पदयात्रा करते हुए श्रद्धा भाव से दर्शनार्थ आते हैं कि જ્યારે नवरात्रिनो पर्व એટલે કે તહેવારની શરૂઆત થાય તે પહેલાં લોકો પદયાત્રા એટલે કે પગપાળે ચાલીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માટે ત્યાં જાય છે। आगे नखत्राना प्राकृतिक नज़ारों का केंद्र बना है कि આગળ નખત્રાણા જે प्राकृतिक જે નજારો છે તે જોવા માટેનું એક કેન્દ્ર છે। रास्ते में चक्ष पुरेश्वर मंदिर वाढाई जैसे मनोहारी प्राचीन स्थान है कि આગળ रस्तामां ज चक्ष है, पुरेश्वर मंदिर है, वाढाई जैसु मनोहारी प्राचीन स्थानों आवेला छे। कि આપણે આ ચિત્ર જોઈએ છીએ तो जे हाजीपुरनी दरगाह है, पछी रेगिस्तान की झांकी कराता है, माता का मठ तो मध्य कच्छ में आवेलू छे। कि अब कच्छ का मुख्य केंद्र भुज आते हैं, उसके वैभव का परिचय होता है। आईना महल, प्राग महल, टावर, स्वामीनारायण मंदिर, हिल गार्डन, हमीरसर तालाब, भुजिया पहाड़, लोक संग्रहालय, विश्वविद्यालय आदि के दर्शन करके हम आनंद ले सकते हैं। सन 2001 के भूचाल ने એટલે કે बचाव इस खंडित किया तो लोगों ने उस नए स्वरूप में पुनर्निर्माण करके और सुंदर शहर बना दिया है। कि अत्यारे कच्छનું मुख्य केंद्र भुज છે તેનો વૈભવ કે જે સમૃદ્ધિ તરીકે પરિચય દીએ છે। આઈના મહલ છે, પ્રાગ મહલ, टावर, स्वामीनारायण मंदिर है, हिल गार्डन, हमीर सरोवर वगैरह अनेक दर्शनीय स्थलों है कि અહીંનું हमीर सरोवर प्रसिद्ध है। અહીં विश्वविद्यालय पण आवेलू है कि वगैरह दर्शन माटे आनंददायक है। कि 2001 में जे भचाऊ में कि भूकंप आवेलो है ત્યારે તે ખંડિત થઈ ગયું છે અને તેમને લોકો નવ સ્વરૂપ આપવા માટે પુનઃ એટલે કે ફરીથી નિર્માણ કરવા માટે સુંદર શહેર બનાવવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો હવે પછી તમારે તેના અભ્યાસમાં પ્રશ્નો છે તેમાં प्रश्न कि प्रश्न 1 निम्नलिखित मुद्दों के संदर्भ में 4-5 वाक्य बोलिए अथवा लिखिए कि मरुभूमि એટલે કે रेगिस्तान, कच्छ के 3 बड़े शहर, कच्छ में स्थित धार्मिक स्थल, कच्छ के ऐतिहासिक स्थल। तो तेना कोईपण मुद्दामांथी
4માંથી આપણે છે એ કોઈ પણ 2 છે એ હોમવર્કમાં લખવાના છે. તો હવે પછી આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. અસ્તુ. જય ભારત, જય હિન્દ.